લુખાન દીકરો થમાય મારી બે ઇજ્જત કરો છો હે હાલી નીકળ્યો તે જો બેન તમારી શરમ આવે બેન નકર આગળી એક વડીમાં પડી હોત જાય ને મને આ છે એટલે શરમ આવે નકર હું હુયો ગયો હોત એકલો તો વયો જાની ઠીક છે આગળ ધ્યાન રાખ તમે કયો હવે એમ કરો હવે આપો ને ભાઈ એને તો ટેવ છે કાઈ લો પાલતા હોય મારી એને આમ જ કરે તારે હારે આમે હું પાડો હારે આમ જ કરું છું બાંધવાનું શાંતિ રાખવી છે શાંતિ રાખો શાંતિ રાખો શાંતિથી બેસી છે તું હાલ છે ફરવા જઈએ છીએ હો ભાઈ અમે આ મેં આનંદ કરવા માટે જઈએ છીએ બાંધવા નથી જતા આવો આનંદ રિક્ષા વાળી ગોળમાં બેહાડ્યા રામ 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 આવા ભાડા પટી જા મોરલો જાય મોરલો આપો જનકભાઈ રિક્ષા વાળા હો ભાઈ એ જનકભાઈ દીકરો થતો આગળ ધ્યાન રાખીએ હનીમૂનમાં મારી રિક્ષા જાય ભાઈ હનીમૂનમાં જનકભાઈ ની રિક્ષા જાય તું તો એલો ભારે હરક પદુડો તું નતો જો ચાયની મૂનમાં હજી છાત નથી હે બાકી મારો દીકરો ભાગશાળી કેમ છાની ભાગશાળી આ જો મારા છા તો હું થયો દિશા એટલે હે આવું થાય પછી હા આવું જ થાય એ તો પછી ઘણું ખરું થાય ભાઈ તારી રિક્ષાનું ઓલું નીકળી ગયું કઈ ભાઈ એ હોરન નીકળી ગયો હોરન રિક્ષાનો હનીમૂન માં રિક્ષા હાલે ચાલુ રિક્ષા હોરન નીકળી જાય તારી રિક્ષામાં રોદા નથી આવતા કા ભાઈ સીએનજી લાગે સીએનજી સસ્પેન્શન ગાડી છે સસ્પેન્શન હાલો હાલો બા એટલે તો હવે દીવ આમું દેખાય જો દેખાય કિલો નો દેખાય કિલો દીવ નો હા ગેટ આવ્યો હાલો ગેટ આવી ગયો ગેટ આવ્યો હા હવે અંદર નહીં જાય હો અંદર કેમ નો જાય અંદર નો જાય ને પોલીસ વાળા પકડે એવું છે મારી પાસે લાયસન્સ નથી આપણે લાયસન્સ નથી મારી પાસે લાયસન્સ છે ને તું તારે પણ એ તારું લાયસન્સ છે મારું લાયસન્સ ક્યાં ભાઈ ઠીક ઓલો ગાડીનું લાયસન્સ આપણ મારી પાસે છે એમ તો કહું છો પણ તને આવડે ઠીક છે તો અહીં ઉતરી જઈ 10,000 રૂપિયા બેન હું દઈ દે આની અરે કઈ તમે એવી કઈ લપ ન કરતા હા એ બેન નો દીકરો બહુ થામા 10 રૂપિયા હું દઈ દે 10 રૂપિયા દઈ દે તું અહીંયાથી ઉતરની હવે તો ખેલા પકડો ને વાહ વાહ તું ભાગશાળી છો નથી શા છેલ્લા પકડવા પડે મારે કરવાય નથી આપો મારી માં હાલે કદી દેખાય 2 મહિના ભીગા દીવ હે ખટારામાં એક લઈ ઈ લે ભાગશાળી 2 મહિને પહોંચ્યા હું એકદમ ગયો તો શ્રાવણ મહિને નીકળ્યો ત્યાંથી ભાદરવેથી પાછો ઘેર આવ્યો હાલો હાલો ને હવે આવજે ભાઈ હા અને તારા જો થઈ જાય તો દીવ બાજુ આવજે ભાઈ વાંધો નહીં ભાઈ સમજો ભાઈ ભાડાની ઉપાધિ નહીં કરતો તારી બેન પાસેથી છે ને પૈસા રોકડા લઈ જઈએ હાજર જો આવીએ હા કાંઈ વાંધો હા અરે શેક આવે એમ છે પણ એનું કારણ છે કાંઈ રવિવાર છે ને આમાં શેક નો હાલે હા એ હાલો હવે બપોર થઈ ગયા ભૂખ લાગી છે મને ને તો અહીંયા ખાવા આવી ફરવા હા એટલે હું નકું ફરવાનું ખાવા નહીં કઈ આવા લગન કરતા તો એમ નમ હારા હો ભાઈ નહીં તું એમને હારો જ છો ભાઈ આ અમારું છું નહીં રહેવા દે બીજાનું ટાઈમમાં આ તમારું જોયા પછી હવે લગભગ મારી વાત આલે ને તો મારે ના પાડી દે મારે કાંઈ કરવું નથી હા બસ બરાબર છે હાલો ને તમે ફરાસી બાજુ ઉયો જઈએ લીલ પવન આવજે તારા હોતે પવન છે કે મારા એકના હે હું તો પવણી ગયો હા હવે તારા નો પવન મારા ગા હા જા હાલો ને હવે તમે આવજો હો. અને આમ જો હા ભાડાનું મેં શું કીધું પાકું પાકું ને હા અને હવે પછી કદાચ હું આવા જ ભટકાય ભાડું મળે ને ભાડું મળે તો બાકી રાખે ને કાયમ કે આમ જાવું હનીમૂન માં જાવું હા લે આ તો ઘણા ભાઈ ઘોડી વાળા આવે આવ્યો તો આવ્યો મારો દીકરો પણ ઘોડી લઈ આવ્યો વાહ ભાઈ વાહ કેમ છે ઘણા ભાઈ મોજ મોજ જય માતાજી જય માતાજી કઈ બાજુ તારે કઈ બાજુ જવું હે લે આ તો મને પૂછે હું તને પૂછવાની બદલે તું મને પૂછશો આ તો ભાડા ગમે ત્યાં જાય આ તો હું ભાઈ ગમે ત્યાં જાવ હવે કેમ એવો જવાબ ગમે ત્યાં જાવ એટલે તમારે મારી મરજી લે તારી મરજી હોય તો આમ તારે જવાનું ક્યાં છે તને ખબર છે કે ખબર નથી મને એલા બાએ કાઢી મૂક્યો છે મને ખબર નથી ક્યાં જાવ હવે કોણે બાએ બા બાય 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 પેલા બોલ તો હરગુ બાનો દીકરો થા એલા બા નો કાઢે બા માથે હાથ ફેરવે અને ઓલી બાઈ હોય ને એ પાછા નાખે વેલા ધીરે ન ઉઠે ને તો બે નાખે તું બાઈઓના માર ખાશો આવા પડે હે
તને અનુભવ નથી લાગતો હો શેત નહીં આર હો તું સુખી હો ભાગશાળી છો એમ ને આ જિંદગી ગોટે ચડી ગઈ બાકી ઘનો ભાન તો ભૂલી ગયો હારા હારા ભૂલી જાય મારો ભાઈ કે મારે કઈ બાજુ જાવું કઈ દસ લેવી હે ઘનાભાઈ તમે આ ઘોડી વાળા છો કોઈ તમારા થઈ ગયા થઈ જાય ને ભાઈ શું કરે હે થઈ એટલે ગયા બૈરું ઘોડી વાળું નથી ને હે બૈરું બૈડું ગોરી વાળું ગોળી મારે છે મારી બેટી ઓ હા સવારમાં તપ દબાવે હો હામુય ગોઈતું ઘોડી વાળું અરે તો હાજુ ગોતવા જાવ તો મારું બેટું મને ડેમમાં નાખી વાહ કનાભાઈ વાહ બે ઘોડી અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર અને કમેન્ટ પણ કરતા રહેજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી કરીને અમારા દરેક વિડીયોઝ સૌથી પહેલા તમે જોઈ શકો. થેન્ક યુ.